સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં કરનાર સામે થશે કાર્યવાહી। એએમસીના અનેક પ્રોજેક્ટમાં થઈ રહ્યો છે વિલંબ। વાડજ ફ્લાયઓવર બ્રિજ અને વાડજ સ્મશાન બનાવનાર કોન્ટ્રાક્ટરને અપાશે નોટિસ। એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય। અમદાવાદ મનપાની મળી સામાન્ય સભા। વન નેશન વન ઇલેક્શનનો પ્રસ્તાવ બોર્ડમાં બહુમતીથી મંજૂર। પ્રસ્તાવ પર ચર્ચા અંગે વિપક્ષે દર્શાવી નારાજગી। કહ્યું સંવિધાનને બદલવાની કોશિશ થાય છે। વન નેશન વન ઇલેક્શનને લઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન। ઇલેક્શન હોય ત્યારે આચારસંહિતા દરમિયાન કામમાં આવે છે અવરોધ। એક સાથે જો દેશમાં ચૂંટણી થાય તો નાણાકીય બચત થશે। અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક। ક્રિકેટ રમવા માટે તમામ ઝોનમાં બનાવવામાં આવશે પ્લોટ। પૂર્વ ઝોનમાં 100 MLD માટે વોટર સ્ટેશન બનશે। 1 કરોડથી વધુનો કરાશે ખર્ચ। વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રીપેડ સ્માર્ટ મીટર અંગેના સરકારને સવાલ કર્યો। જૂના અને નવા મીટરની કામગીરી સમાન હોવાનું જણાવ્યું। સરકાર દ્વારા તપાસ કર્યા વગર જ ખરીદી કરી હોવાના આરોપ। સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો આવશે ઉકેલ। સમસ્યાનો ઉકેલ લાવવા સેકોન કંપનીને અભ્યાસનું કામ સોંપાયું। સરકારે 1500 કરોડની સૈદ્ધાંતિક યોજના કરી મંજૂર। સરકારે 170 કરોડ બજેટમાં ફાળવ્યા। ગાંધીનગરમાં યોજાયો રાજ્યના ઉદ્યોગ સાહસિકોનો સન્માન સમારંભ। નાના અને મોટા ઉદ્યોગકારોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું। રાજ્યની વિવિધ યોજનાઓથી ઘણા ઉદ્યોગો વિકસ્યા। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન રાજ્યમાં એસટી વિભાગ વધારાની 250 બસો ચલાવશે। પરીક્ષાર્થીઓને તકલીફ ન પડે તે માટે નિર્ણય। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોલ લીડરશિપ કોન્ફરન્સના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું। નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સોલ લીડરશિપ કોન્ફરન્સનું કરાયું હતું આયોજન। ભૂટાનના પ્રધાનમંત્રી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રહ્યા ઉપસ્થિત। રાજ્યના ડીજીપી વિકાસ સહાય ભાવનગરની મુલાકાતે। ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન। રાજ્યમાં ક્રાઇમ રેટને લઈ કરાશે ચર્ચા। ક્રાઇમ કોન્ફરન્સ બાદ વિકાસ સહાય પત્રકારોને સંબોધશે। આવતીકાલથી જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ। ભવનાથ મંદિર સહિત અન્ય અખાડાઓના ધ્વજારોહણ બાદ મેળાનો પ્રારંભ થશે। 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ મૃગીકુંડમાં સાધુ સંતોના શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ થશે। પ્રશાસન દ્વારા તૈયારીઓ પૂરજોશમાં। મહાશિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢમાં સાધુ સંતોનો જમાવડો। દૂર દૂરથી આવેલા સાધુ સંતોએ પોતાના આસન લગાવી ધૂણા તૈયાર કરી દીધા। વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે ચેકપોસ્ટ ઊભી કરાઈ। 5 દિવસ સુધી અન્ય ક્ષેત્રો ધમધમશે। યાત્રાધામ ડાકોરમાં હોળીની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ। મેળાને લઈ કલેક્ટર અને પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક। 10 થી 15 માર્ચ દરમિયાન યોજાશે મેળો। ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે કરાશે ખાસ આયોજન। બોટાદની આસ્થા ચેરિટેબલ સંસ્થા ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન। મનોદિવ્યાંગ તેમજ મૂકબધિર બાળકો માટે કરાયું આયોજન। 2 દિવસના આયોજનમાં 287 બાળકો લેશે ભાગ।